લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મારું નામ બળદેવજી ઠાકોર છે, વાયણા ગામનો વતની. અમારે અહીંયા કેનલમાં લગભગ 2-3 મહિનાથી એવું કેમિકલ ટેન્કરવાળા નાખી અને રાત્રે 2:30 થી 3 વાગે જતા રહ્યો. એ નુકસાન લગભગ ચેખલા, અમનગરથી વાસણા, સાણંદ તાલુકાના 25 ગામમાં ઘઉં, એરંડા અને ડોગર શાકભાજી આ બધાને નુકસાન લગભગ આશરે 2-1000 વીઘાને નુકસાન થતાં અમને જાણ થઈ કે આ કેનલમાં કોઈ એવું કેમિકલ છોડી જાય તો અમે વોચ ગોઠવી રાત્રે લગભગ 2:15 ની આજુબાજુ અમે આવ્યા. ત્યારે કેમિકલ ખાલી કરી અને જતા અમે પાછળ ગાડી કરતા તો એ અમારાથી ભાગી ગયો. પછી અમે બધા આજુબાજુ ગામના આગેવાનો ભેગા થઈ અને પોલીસને બોલાયા અને મીડિયા સમક્ષ અમે આ નિવેદન આપીએ છીએ. આજુબાજુ ગામનામાં લગભગ હજારોનું નુકસાન આ કેમિકલ છોડવાથી થાય છે. એટલે અમારું એવું નિવેદન છે કે આ કેમિકલ માફિયાઓને છોડવામાં આવશે નહીં. અમે પાછળ ગાડી દોડાવતા અમે આ જે વિડીયો ઉતારી અને મીડિયા સમક્ષ રજૂ કરેલ છે. અમારા ઉપર ગાડી પણ નાખવામાં આવી હતી. હું શહેરમાં મહેન્દ્ર. આ દુર્ગંધ 4 વાગે આવવાથી પબ્લિક પણ પરેશાન થઈ ગઈ, જાગી જઈ કે આ આવી ગંદકી અને આવી દુર્ગંધ ક્યાંથી આવી. એનાથી પબ્લિક પણ પરેશાન થઈ ગઈ અને ખેડૂતોને પણ બહુ નુકસાન થયું છે. આગળ સુધી આ ચેખલા, અમનગર આજુબાજુના ગામડાના બધાને આ કેનલમાં છોડવાથી ઢોરાને અને પબ્લિકને પણ બહુ પરેશાની થઈ છે. મારું નામ કૌશિકભાઈ પટેલ, ગામ અમનગર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. હવે અમારે ગામની અંદર લગભગ આજુબાજુના ગામની અંદર 2000 વીઘા જેટલી જમીનની અંદર કેમિકલના ખરાબ પાણી આવવાથી નુકસાન થયેલ છે. અને આની રજૂઆત અગાઉ પણ અમે ટીવીના માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા 15 દિવસ અગાઉ કરેલ છે અને એનો કોઈ હજુ નિરાકરણ આવેલ નથી. અને આજે વાયણા ગામના ગંડાળા ઉપર રાત્રે ટેન્કરવાળો સિટીમાંથી અથવા કોઈ અન્ય જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને દુર્ગંધ આવતું ખરાબ કેમિકલ એ આ બાજુના કાંસની અંદર છોડી દે છે. અને એ કેમિકલ ખેડૂતો એ વપરાશ માટેનું પાણી છે એની અંદર કેમિકલ છોડી દે છે. એ કેમિકલથી ખેડૂતોનો પાક નુકસાન થાય છે. ઘઉં, ડાંગર, એરંડા, મરચાં, દૂધી તેમજ અન્ય શાકભાજી અને આરોગ્ય. આ પાણી પશુ પણ પીતા હોય છે, ઢોર પણ પીતા હોય છે, બકરા, ગાય, ભેંસ, પણ એમાં પણ બીમારીનું કારણ જોવા મળ્યું છે. વાત એવી છે કે જીપીસીપી, ગુજરાત પોલીસ આનું કોઈ સચોટ માર્ગ નિરાકરણ લાવે. અમે સાણંદ પોલીસ સ્ટેશનમાં આ અંગે રજૂઆત કરવાના છીએ, ફરિયાદ પણ કરવાના છીએ અને અમારા ચેખલા સરપંચ દ્વારા ફરિયાદ પણ કરેલ છે.